હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ, હું ને મારો ફ્રેન્ડ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સત્તાધાર, વિસાવદર ગામના જે સત્તાધાર આપાગીગાનું મંદિર આવેલું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને જો તમે રસ્તામાં કેવા ટેકરાઓ આવી રહ્યા છે, અલગ અલગનો નજારો હું તમને દેખાડવા માગી રહ્યો છું. અને જો અહીં છોકરાઓ ક્રિકેટ રમે છે, કેટલી જૂની યાદો યાર. અમે પણ ક્રિકેટ રમતા એક જમાનામાં, પણ અત્યારે રમવાનો ટાઈમ નહીં મળતો યાર, વેકેશન. અને ગાઈસ જો અમે હતાના પાટિયા પૂગી ગયા છીએ. અને જો ફાઇનલી આપણે ફાઇટ ક્રોસ કરી ગયા છીએ. અને જો આ રોડે પૂગી ગયા. અને બસ જો રોડ, મેન રોડ ઉપર અમે જઈ રહ્યા છીએ અત્યારે. જો આ બે રોડ એટલે હતાધારના રસ્તા સમજી લેવાનો. આ બે રોડ આવી ગયા એટલે આપણે હતાધારનો એવો નજારો આવે એકદમ, વાત પૂછી જ ના શકો. અને અમારી સ્પ્લેન્ડર, ભાઈ અમારી સ્પ્લેન્ડર હોય એ જાય છે. આમ એક નંબર વ્યૂ છે. અત્યારે તો હજી ચોમાસું ચાલુ થયું છે. ચોમાસું વધારે પૂગશે ને ત્યારે આ નાનું હતા તો પડશે જ આપણે જરૂરી. નાના હતા ત્યારે આપણે પૂકી ગયા છીએ. અહીંયા શામજી બાપુ છે, જય ભગવાન. જો ત્યાં દર્શન કરી લે બધા. અને અમે થોડાક આગળ હેરતા થયા ત્યાં ખબર પડી કે અહીંયા પોપટ એક બેઠો છે, ભગવાનનો છે. ટૂંકમાં સાચો પોપટ છે એમ. એમને બેઠો પાસે જાય છે ના ઉડે. અને સામે જો બાપુ બેઠા એ તમને દેખાડા છે. પોપટ પાસે જાય છે ના ઉડે, કંઈ બોલે નહીં, ચાલે નહીં, હલે નહીં. ઓરિજિનલ પર પછી અમે પાછા આવીએ ને ત્યાં ઉડી ગયો હતો. અને આ જો મંદિરના દર્શન. ને અહીંયા આપણા ભૂત બાપાનો જો અહીંયા એક છે નાનું એવું મંદિર. એમ તો મોટું મંદિર છે ભૂત. અને ફાઇનલી ગાઈઝ અમે નાના હતા ત્યારેથી આમ જોયું ને તો સામે અમને ને આ મંદિર દેખાડું, ડુંગરા ઉપર. જો ઝૂમ કરીને તમને દેખાડું. હવે ત્યાં જવાની ઈચ્છા થઈ કે મોટા હતા ત્યારે એના પછી પેલા ડુંગરા ઉપર ચડીએ, પછી મોટા હતા ત્યારે જાઓ. ચાલો હાલો મળીએ ત્યાં ડુંગરા ઉપર ચડતે. અને ફાઇનલી ગઈ આ નદી જેવું છે, એમાં હાઈકે આવ્યા અમે ગાડી. અને માં ડુંગરો છે ઉપર, હવે ચડવાનું છે. ગાડી અહીં મેળ દેવાની છે, આ દોસ્તર મેલે છે. બાકી માં જવાનું છે ડુંગરા પાસે. ગાય પહાડ ઉપર વાવ્યું આમ જો સ્તર વાઇઝ સ્તર. હાડી હું તમને દેખાડું લાઈનમાં. જો ગાય આવી રીતે આમ ચડવાનું છે. જો આ મંદિર છે ને આ ગેટ છે. જો આ ગેટ છે ને આમ ચડવાનું છે. અને આવી રીતે આમ જો ઉપર મંદિર છે, ઠેઠ કેટલું ઊંચું છે જોઈ છે કેમ છે. આ બધું કીધું આમ જો સ્તર વાઇઝ વાવ્યું છે. કેમ વાવ્યું તો ખબર નહીં, પાણી નકરું વહતું છે. આમ જો અહીંયા હસોડા રીસોટા થઈ ગયા પાણી. અને ગાય આમ જો અહીંથી ઊંચો સઢાણામાં ભર્યો ને તો કોઈ ઉતરીને આવે, ભીં કે ભીં પડી ગઈ છે એવું લાગે છે. પોરી થઈ જાય ચડતા ચડતા નહીં ભેગું થાય એમાં. તો ચડવાનું ટ્રાય કરી રહ્યા. જીનકુકનું મંદિર શેનું છે જોઈ આવી જરીક. ના મંદિર છે શેનું કાંઈ ખબર નહીં. અને ફાઇનલી ગાય અહીંયા સુધી ચડી ગયા છીએ. હવે એમ થાય છે કે ભાઈ ચડી મંદિર સુધી આમ જો હવે સીધો ચઢાણ છે. હવે સીધો ચઢાણ છે. હવે એવું લાગે છે કે શું કરાય, હવે જોયું જાય છે જે થાય. બાકી અહીં સુધી ચડી ગયા છે. અને આમ નજારો જો ઓલું છે ને મોટું હતાધાર છે જો અહીંયા, અને આ નાનું હતાધાર છે. તમારે આવવું હોય તો મને કહેજો, કોન્ટેક્ટ કરજો. જો આ તમને ડેમ દેખાતો હોય છે, ઝૂમ કરીને દેખાડું. જો એ તો કેવો છે એ નથી ખબર, બાકી છે એ પાકી ખબર. બાકી જો તમે નજારો સ્વર્ગ જેવો આવે. અને બાકી અહીંયા જો આ હે ને નજારો સ્વર્ગ જેવો આવે તમને. કેમેરો આપણો થોડોક ઓલો છે, બાકી આમ અહીંથી તો મને જ ભારી મજા આવે જોવાની. જો અને એક લગો જો નિરીક્ષણ કરે છે ઊભો ઊભો, કેવો નજારો આવે છે ઊભો. એ આપણો દોસ્ત છે. અને ફાઇનલી ગાઈઝ અમે જો ઉપર પૂકી ગયા, કેવો નજારો આવે છે. કેમેરામાં આવતો હોય તો ઠીક, બાકી અહીંયા મંદિર છે જય શ્રી અંબે વાઘેશ્વરી નવદુર્ગા માતાનું મંદિર છે અહીંયા આવું બધું. અને હે ને આવી રીતે નજારો આવે છે આખે આખું. જોઈ લો કેવો સારો નજારો. ડ્રોન લેતા ભૂલાઈ ગયું, બાકી ડ્રોન લઈને આવ્યો હોત ને તો ભારી મજા. અમને શ્વાસ ચડી ગયો. અહીં તો હાવ ઢાણ છે, જો તમને દેખાડું. થઈ ગયો પણ જો અહીંયા હા બહુ છે, આખી છે. તમે જોઈ લો આમ. એ તો ભાઈ અમને ખબર પડી, અમને ખબર કેમ છેડાઈ ભાઈ. અને આને તમે જોઈ શકો છો. હવે મારી કીધું બોલાતો નથી, પછી વિડીયો કન્ટિન્યુ કરી. ફાઇનલી ગાઈઝ અહીંયા તમે જુઓ કેટલા માતાજી છે. ઘણા માતાજી છે. જો આપણા વાઘેશ્વરી માં છે, ખોડિયાર માં છે, મહાકાળી માં, મોમાઈ માતાજી, મેરડી માતા, મોગલ માતા, પછી રીચામુંડા માતા, બહુચર માતા, આશાપુરા માતા, ઘણા માતાજી છે. બધા માતાજી ફરતી બાજુનો વ્યૂઝ તમે જુઓ કેવો આવી રહ્યો છે અત્યારે. ખતરનાક લેવલ વ્યૂ આવે. ટૂંકમાં કેમેરામાં કેપ્ચર થતો હોય કે ન થતો હોય એ મને નથી ખબર, પણ વ્યૂ આવે છે એક નંબર. અહીંયા કંઈક ભગવાન લાગે જો. અહીંયા કંઈક ભગવાન ગમી કોઈ છે, પણ અત્યારે અહીંયા ગેટ છે જવાનો બાઈને. અને તમને જો આ જે ડેમ દેખાય તમને અહીંયા, એ આપણો અંબાજર ડેમ છે. હતાધાર આ મોટું હતાધાર છે ને, આ મોટું હતાધાર એની પાસે છે અંબાજર ડેમ. એ રીતના અહીંયા આપણે નાનું હતાધાર છે. અને અહીંથી ને વ્યૂ એક નંબર આવે. જો વાં તમને નદી દેખાતી હોય, જો ઝૂમ કરું જો એ ડેમ જ એવું જ છે, પણ જોઈ શેનું છે એ આપણે ખબર નહીં. બાકી વ્યૂ એક નંબર આવે. ફરતી બાજુ પહાડ છે, અટાણે ઝાકર ને વાદળા છે.
વાહ ભાઈ વાહ, વસૂલ છે અહીંયા અમે આવ્યા ને માતાજીના દર્શન કરવા માટે, ખૂબ વસૂલ છે. ફરતી બાજુ ગામડા ખેતર બધું દેખાય છે. જો અમે 2 જણા છે, બીજું કોઈ છે નહીં અહીંયા. જય માતાજી. ભાઈ ગાઈસ ભીં પડી ગઈ છે. ઓલું છે સઢાણ જેવું આવું આ પકડી પકડીને જવું. કેમ ભીં પડે છે કે હું થાય? હાસુ કહી દઈએ ભાઈ. થોડી જાતી તો ભીં અંદરથી ડર તો લાગતો જ છે. અખિલનો વિડીયો. અને હવે અમે હતાદર જઈ રહ્યા છીએ, મોટા હતાદર ટૂંકમાં મેન આપણે જે આપાગીગાની સમાધિ છે, આપાગીગાનું મંદિર છે, ત્યાં જઈ રહ્યા છીએ. તો ચલો. અને ગાઈસ તમે જોઈ શકો છો, આ જો લોકો ચાલ્યા જાય છે ને, એ ઓલા ટેકરા ઉપર ચડતા તમે તમને જરીક દેખાડ્યા હતા, એ લોકો છે અત્યારે ચાલીને જાય છે. ટૂંકમાં બહારથી આવ્યો એવું લાગે છે, બીજા રાજ્યમાંથી. ચાલો ગાઈસ હતાદર પૂગી ગયા. અરે હતાદર જતા હતા ને તો અંબાજીનું પાટિયું ભારી ગયા, તો ત્યાં અમે જવાનું નક્કી કર્યું. હતાદર પછી જશું, પહેલાં અંબાજીના ડેમે જઈ આવી. અંબાજી મોટો ડેમ છે ટૂંકમાં, ત્યાં જઈ આવી પહેલાં, પછી હતાદર જશું. ચલો જઈએ. અને ફાઇનલી જો અંબાજી ડેમે પૂગી ચૂકવાની તૈયારીમાં છીએ, પૂગી ચૂકવાની, કારણ કે આ જો રસ્તો આવી ગયો ગાડીવાળો. હવે અમારી ગાડી એક તો છે ને ખતરનાક લેવલની, જોઈ લો. ફાઇનલી ગાઈસ થાર તો નથી અમારી પાસે, પણ ઓફ રોડિંગ તોય કરી અમે સ્પ્લેન્ડર માધમ વખતના. બાય બાય. અને ફાઇનલી ગાઈસ જો અમે ડેમે પૂગી ગયા છે. ટૂંકમાં ડેમ તો આ માડો છે, ઓલા બારા આડો એટાણે નહીં દેખાડી, પછી ત્યાં દેખાડી. પણ આ જો તમે અમારી સ્પ્લેન્ડર આદમ વખતની ગમે ત્યાં પૂગી જાય. ઓફ રોડિંગ કરીને ઢળી આવ્યો એની મને ખાઈડમાંથી આમથી આમ અહીં પુગાડી દીધી ગમે એમ કરીને અમે સ્પ્લેન્ડર લઈ લ્યો. અને ગાઈસ અમે હતાધરના મંદિરે જવું તો છે, પણ ત્યાં પૂગ્યા પેલા રસ્તામાં અમને કંઈક જડી ગયું. આમાં અમારો દોસ્તાર ગયા લાલ લાલ હોય એને હે ને હરખું ઘરે જઈને એક સ્તમાલ કરીને ખવાય. એને નથી ખબર કેમ ખવાય, પણ ખવાય ખરા. અમે એમાં લારું છોટી હતા કે જબલેથી અમે જો આમાં વીણી છીએ અટાણે વીણી છીએ. હવે હતાધર કઈ પૂછ્યું એનું નક્કી નથી, પણ અમે અમારા અહીંયા બીજા ધરતીંગે ચડી ગયા છીએ. હવે થોડીક વાર આ વીણી લઈ, પછી ઘરે જઈને જોઈ, પૂછી કોઈને ખબર હોય કેમ ખવાય તો ખાવું. એમ કે લોહી બહુ બને, લાલ લાલ છે અંદર, જોયું જાય જીવ હોય. બાકી આમ છે બધું. હતાધરમાં ઓલું ભરાય છે, આપણે એને કહી શકીએ છીએ. આ દુકાનો બધી હોય અહીંયા મેળાની જેમ અત્યારે. અમે આટો મારવા જરીક જઈએ છીએ, દોસ્તાર છે એટલે એક બીજો. ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છીએ હતાધારના ધામે. અને આ ગેટ છે, એન્ટ્રી ગેટ. સતાધારના ગેટની અંદર અમે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અને અમે જોઈ શકો છો તમે નજારો કેવો આગળ મંદિર છે. અત્યારે અહીંયા શ્રીફળ ને એવું કંઈ જોતું હોય તો મળે છે. અને આગળ જો અને ફાઇનલી ગઈ જો આ મહાદેવનું મંદિર છે ને, અહીંયા આપાગીગાનું મંદિર છે, પણ ત્યાં અમને અંદર વિડીયો ન ઉતરવા દે, એટલા માટે અમે હે ને હવે અહીં પુલ નદી ટૂંકમાં છે. અને કહી શકો શું કહેવાય એ તો આપણે નદી એની પાસે જાય છે અહીંથી. હવે આ મહાદેવનું મંદિર ને આપાગીગાનું મંદિર છે. જય આપાગીગા. જો આ મહાદેવનું મંદિર છે. ફાઇનલી ગઈ આ મહાદેવનું મંદિર છે. અને આપણે અહીંયા જો અહીંયા પુલે ડેમે જી કયો નદી શું કયો એને આવ્યા છે અહીંયા જો. અને અને અહીંયા આપણે હું તમને દેખાડવા એ આવ્યો છું કે અહીંયા સામા સીડીએ જો લટકે. હું તમને હરખા ઝૂમ કરીને દેખાડ. મહાબારા સાંભળે અને બહુ મોટા મોટા જો આ તમને દેખાય. આ બધા સામા સીડીયા છે, કેટલા બધા લટકે આમ જોઈ લો. મહાબારા ફરતી કોઈ જંગલમાં લટકે, આખા ઝાડમાં બધી બધું. આ ઝાડમાં હોતે લટકે છે એ દેખાય તમને. બાકી કેવડું છે આમ જોઈ લો જંગલ ને આ મંદિર ને બધું. અને ફાઇનલી ગાઈસ આપણા મંદિર પાસે છે ને એક કૂવો છે, એમાં તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી આવી રહ્યું છે. આમ જો તમે ખાસ કરીને જોવો કે ચાર મોટરનું પાણી આવે તો કૂવાનું પાણી આવે છે. અને મોટીમાં તો કેટલું પાણી આવે તમે જુઓ કેટલું છે. આમ આ બધું મંદિરમાં પાણી વપરાય છે. કેવડું પાણી ભર્યું તમે જોઈ શકો છો. અને ગાઈઝ અમે ત્યાંથી ભૂત બાપાએ ગયા હતા. ભૂત બાપાએ દર્શન કરીને આવીને પછી અમે ત્યાં સાંજની ધૂનનો આનંદ લીધો. અને મારા ચાર્જિંગ પતી ગયું હતું એટલા માટે હું વિડીયો ના ઉતારી શક્યો, પણ તમે જોઈ શકો બધા જ ભગવાનના દર્શન કર્યા ત્યાં અમે.